નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। યુગ પહેલાંની મા જોગણી મહેસાણાના પાલોદર ગામે શ્રી 64 જોગણીયા માતાજીનું મંદિર આવેલ છે। શ્રી 64 જોગણીયા માતાજીના પ્રગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। શ્રી 64 જોગણીયા માતાજીના મુખ્ય પ્રગટ્ય સ્થાન પાલોદર મુકામે લોકમેળો યોજાશે। મહેસાણાથી અંદાજે 7 કિલોમીટર દૂર પીલુચા નગરી પાલોદર ગામે શ્રી 64 જોગણીયા માતાજીનું મુખ્ય પ્રગટ્ય સ્થાન આવેલ છે। પાંચ પાંડવો વનવાસ સમયે શ્રી 64 જોગણીયા માતાજીએ સહદેવજીને પરચો આપેલ ત્યારથી માતાજીનું મુખ્ય પ્રગટ્ય સ્થાન તરીકે ઓળખાય છે। શ્રી 64 જોગણીયા માતાજીના પ્રગટ્ય દિવસ નિમિત્તે તારીખ 18/3/2025 થી 25/3/2025 મંગળવાર સુધી લોકમેળો યોજાશે। 18/3/2025 ને મંગળવાર ફાગણ વદ પાંચમના દિવસે માતાજીના પાલોદર ગામે શોભાયાત્રા નીકળશે। તારીખ 24/3/2025 સોમવાર ફાગણ વદ 11ના દિવસે હર્ષભર સુકન ખેડૂતલક્ષી વરતોળા સુકન યોજવાશે। તારીખ 25/3/2025 મંગળવારના ફાગણ વદ 12ના દિવસે શ્રી મહાકાળી માતાજીની સડકથી સગડીઓ નીકળશે। તારીખ 24 થી 25ના રોજ રાત્રિએ લોક ભવાઈ માતાજીની જાતર તથા રાસ ગરબા યોજાશે। શ્રી 64 જોગણીયા માતાજીના પવિત્ર પાવન ભૂમિ પર ગુજરાત સહિત ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી માતાજીના ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા તેમજ ભવ્ય લોકમેળામાં આવશે। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। સૌને મારા જય માતાજી। મારું નામ છે નાયક અજય કુમાર કલિયાણા। શ્રી 64 જોગણીયા માતાજીનું પવિત્ર યાત્રાધામ પાલોદર। આજે મા ભગવતી જોગમાયાનો પ્રાગટ્ય ઉત્સવ હતો। આવનારા દિવસોની અંદર તારીખ 24/3/2025 અને તારીખ 25/3/2025 આ બંને દિવસ મા ભગવતીનો લોકમેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યાના અંદર માનો મહેરામણ આવે છે। પહેલા દિવસે 11ના દિવસે મા ભગવતીનો વર્ષભર સુકન મેળો જોવામાં આવે છે, ખેડૂતલક્ષી વર્તારો, અને બીજા દિવસે શ્રી મહાકાળી માની સડકથી સગડીઓના દિવ્ય દર્શન થાય છે। શ્રી 64 જોગણીયા માતાજી આદિ અનાદિ કાળથી આ જગ્યાની અંદર, આ તપોભૂમિની અંદર હજારો વર્ષોથી અહીંયા ઉપસ્થિત હતા। કહેવાય છે કે પાંડવોમાંના સહદેવ જોશી નામના એક પાંડવ પુત્ર હતા। જ્યારે હસ્તિનાપુરથી દ્વારિકા જવા માટે નીકળ્યા એ દરમિયાન આ જગ્યા આખી ખાંડવવનના અંદર પડી હતી। જે દરમિયાન ખાંડવવનથી સહદેવ જોશીને શ્રી 64 જોગણીયા માતાજી સર્વપ્રથમ બાળક સ્વરૂપે અહીંયા પરચો આપેલો। તદુપરાંત મા ભગવતી એમને એ વરદાન પણ અહીંયા જ આપેલું હતું અને એકના અનેકનું વરદાન પણ અહીંયા જ મળેલું હતું। એ પછી પીલુચા નગરી બની અને પીલુચા નગરીમાંથી પાલોદર થયું। આજે માતાજીનો મેળો કેટલા સમયથી ચાલવાનો છે અને એમાં કયા કેવા દિવસે શું શું કાર્યક્રમો છે? માતાજીનો મેળો 2 દિવસ ચાલે છે। ફાગણ વદ 11 એમાં ખેડૂતલક્ષી વર્તારો, જેમ કે આવનારું વર્ષ કેવું નીવડે છે, ખેતીથી લઈ વરસાદથી લઈ એના જોશ જોવામાં આવે છે। અને બીજા દિવસે મહાકાળી સડકથી સગડીના દર્શન થાય છે। હું એટલું કહું કે પાલોદરની ધરાની અંદર આવનાર દરેક માઈ ભક્તોને મા ભગવતી ખૂબ આશીર્વાદ આપે, ખૂબ પ્રગતિ કરાવે, એમના જીવનની હરેક મુશ્કેલીઓના સામે પડખે ઊભી રહી મા ભગવતી એમને ઉગારે।